ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો રેશન કાર્ડ ધારકોને ચૂંટણી પહેલાં લાભ મફત સિલાઈ મશીન, 15,000 રૂપિયાની સહાય, મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય અને રેશન કાર્ડ ધારકોને સૌથી મોટી સહાય। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો દોસ્તો વિડીયોની અંદર આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। દેશભરના 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનો બીજો કાર્યકાળ પૂરો થઈ જશે। તો મોદી સરકાર તરફથી પહેલા અને બીજા કાર્યકાળમાં સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે। આ સરકારી યોજના ફાયદો કરોડો લોકોને મળે છે। તો નવેમ્બર 2023માં આપી મંજૂરી। કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત દેશની લગભગ 81 કરોડ જનતાને 2028 સુધી ફ્રી રાશન મળવા ચાલુ રહેશે। તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી આપી છે। આ યોજના આગળ વધારવા સરકાર તરફથી લગભગ 11.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। યોજનાના વિસ્તારને 1 જાન્યુઆરી 2028 સુધી લાગુ કરવામાં આવશે। તો મિત્રો આની અંદર વધુમાં 5 વર્ષ માટે યોજના વધારી છે। તો મિત્રો મફતમાં મળશે રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, એની અંદર ઘઉં અને ચોખા સમાવેશ કર્યા છે। અને વધુમાં સરકાર દ્વારા વધુ એક સહાય એટલે કે 1 કિલો દાળ પણ મફત આપવામાં આવશે। તો મિત્રો વધુમાં છે કે પીએમ વિશ્વકર્મા યોજના, જો તમે લાભ ન લીધો હોય, 15,000 રૂપિયાની સહાય ન મેળવી હોય તો તમે મેળવી શકો છો ચૂંટણી પહેલાં। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવશે। તો સ્કિલ એપ્લિકેશન માટે ટ્રેનિંગની દરમાં મળશે 500 રૂપિયા દરરોજના 15,000 રૂપિયાની ટૂલ કિટ। વિશ્વકર્મા યોજના અંતર્ગત 3 લાખની લોન મળશે જે વિના ગેરંટી રહેશે। તો ડિજિટલ લેવડ દેવડમાં પ્રોત્સાહન મળશે। અને મિત્રો જે દરજી કામ કરે છે એમની મફતમાં જે સિલાઈ મશીન છે એ પણ આપવામાં આવશે। તો મિત્રો આની અંદર અલગ અલગ 18 પ્રકારના ધંધાદારીઓને સહાય મળશે। સુથાર છે, નાવ બનાવે છે, અસ્ત્રકાર, લુહાર, ટોપલી, ચટાઈ, ઝાડુ બનાવે છે, કાથી, વણકર છે, ઢીંગલી, રમકડા બનાવે છે એ સોની, કુંભાર, મોચી, પગરખા બનાવે છે એ તાળા બનાવે છે, મૂર્તિકાર છે, પથ્થર તોડનાર છે, રાજમિસ્ત્રી, ન્યાયી, માળાકાર, ધોબી, દરજી, માછલી પકડનારને સહાય મળશે। તો આ લાભ લેવો હોય તો તમે ફટાફટ જઈને તમારા નજીકના જનસેવા કેન્દ્રની અંદર ફોર્મ ભરી શકો છો। તો મિત્રો વધુમાં તમે ચૂંટણી પહેલાં ભરી શકો છો આવાસ યોજના માટે ફોર્મ। મિત્રો અમદાવાદમાં શરૂ થઈ ગયા છે 155 આવાસો માટે ઓનલાઈન ફોર્મ। તો EWS 2ના જે કેટેગરીના જે વ્યક્તિઓ છે એમને મળશે સૌથી વધુ લાભ। તો EWS 2 માટે તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન amdavadcity.gov.in ઉપર તમે 15/3/2024થી લઈને 13/5/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફટાફટ જઈને તમે amdavadcity.gov.in ઉપર તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો વધુમાં જાણીએ કે બજેટની અંદર સરકારે મહિલાઓને 12,000 રૂપિયા સહાય જારી કરી છે। યોજનાનું નામ છે નમો શ્રી યોજના। તો મિત્રો સગર્ભા ધાત્રી માતાઓને જે પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી કુલ મળીને 12,000 રૂપિયા મળશે, એટલે કે 6,000 પહેલાં અને 6,000 પછી એમ કરીને 12,000 મળશે। લાભ કોને મળશે? SC ST NFSA એટલે કે રેશન કાર્ડ છે, PMJY છે અને એમ અલગ અલગ પ્રકારના 11 માપદંડો સંપૂર્ણ કરે છે એમને સૌથી મોટો સરકાર રેશન કાર્ડ ધારકોને લાભ મળશે। તો આ તે આજની સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન।